કેમ છો મિત્રો? તો મિત્રો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 9નું પ્રથમ ચેપ્ટર કે જેનું નામ છે આપણી આસપાસના દ્રવ્યો. તો જો આપણી આસપાસ એટલે કે ચારો તરફ નજર કરીએ તો જુદા જુદા આકાર, કદ અને રચનાઓ ધરાવતી વિવિધ વસ્તુઓ જોઈ શકાય છે. બ્રહ્માંડની દરેક વસ્તુ કે જે સામગ્રીથી બનેલી છે તેને વૈજ્ઞાનિકોએ કોના તરીકે દર્શાવ્યું છે? તો કે દ્રવ્ય તરીકે, અથવા તો આપણે એને મેટર તરીકે નામ આપેલું છે. આપણે શ્વાસ લઈએ છીએ તે હવા, આપણે ખાઈએ છીએ તે ખોરાક, પદાર્થો, વાદળો, તારાઓ, છોડવાઓ તેમજ પ્રાણીઓ, એટલું જ નહીં પરંતુ પાણીનું એક નાનું ટીપું અથવા તો રેતીનો એક કણ, આ બધા દરેક વસ્તુઓ શું છે? તો કે દ્રવ્ય છે. આપણી આસપાસનું અવલોકન કરીએ તો આપણને જોવા મળે છે કે ઉપર દર્શાવેલી તમામ વસ્તુઓ જગ્યા રોકે છે અને દળ ધરાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો દરેક વસ્તુ દળ તેમજ કદ ધરાવે છે. તો જો આપણે દ્રવ્યની ઓળખ કરવી હોય તો આપણે એવું કહી શકીએ છીએ કે એ તમામ વસ્તુ કે જે જગ્યા રોકે છે અને દળ ધરાવે છે, અથવા તો એવું કહી શકીએ છીએ કે જે વસ્તુને દળ તેમજ કદ છે તેને આપણે કોના તરીકે? તો કે દ્રવ્ય તરીકે દર્શાવી શકાય. પ્રાચીન કાળથી મનુષ્ય પોતાની આસપાસની વસ્તુઓને સમજવાનો પ્રયત્ન કરતો આવ્યો છે. ભારતમાં પ્રાચીન તત્વજ્ઞાનીઓ પદાર્થને 5 મૂળભૂત તત્વોમાં વર્ગીકૃત કરેલું છે, જેને પંચતત્વ તરીકે ઓળખવામાં આવે છે. આ પંચતત્વ ક્યાં ક્યાં છે? તો કે હવા છે, પૃથ્વી છે, અગ્નિ છે, આકાશ છે અને પાણી છે. તો આ બધા શું છે? તો કે પંચતત્વો છે. તેઓના મત મુજબ દરેક સજીવ કે નિર્જીવ વસ્તુ આ 5 મૂળભૂત તત્વોથી બનેલી છે. તે સમયના ગ્રીક તત્વજ્ઞાનીઓ પણ પદાર્થને આ જ પ્રકારે વર્ગીકૃત કર્યું હતું. એટલે કે ભારતીય સંસ્કૃતિ, ગ્રીક સંસ્કૃતિ તમામે શું? તો કે પદાર્થને કેટલા? તો કે 5 વસ્તુ મૂળભૂત પંચતત્વોમાં વિભાજિત કર્યું હતું. આધુનિક વૈજ્ઞાનિકોએ દ્રવ્યની ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક સ્વભાવના આધારે તેને મુખ્ય 2 પ્રકારમાં વર્ગીકરણ કરેલા છે અથવા તો વિકસાવેલા છે. આ પ્રકરણમાં આપણે દ્રવ્યના ભૌતિક ગુણધર્મોને આધારે તેનો અભ્યાસ કરીશું. દ્રવ્યના રાસાયણિક પાસાઓનો અભ્યાસ આપણે આગામી પ્રકરણમાં જોઈશું. તો જો સૌપ્રથમ શું છે? તો કે દ્રવ્યની ભૌતિક સ્વભાવ, દ્રવ્યનો ભૌતિક પ્રકૃતિ અથવા તો સ્વભાવ કેવો હોય છે? એમાં પહેલું વહેલું શું છે? તો કે દ્રવ્ય કણોનું બનેલું હોય છે. તો જો આ પહેલું વહેલું આપણા માટે શું કહેવાય? કે એક આઈએમપી કહી શકાય. કે પહેલો વહેલો આપણે પ્રશ્ન પૂછવામાં આવે કે દ્રવ્ય શાનું બનેલું છે? તો કે દ્રવ્ય શાનું બનેલું છે? તો કે દ્રવ્ય છે એ કોનું બનેલું છે? તો કે દ્રવ્ય કણોનું બનેલું હોય છે. તો જો અહીંયા શું કીધું છે કે ઘણા લાંબા સમયથી વૈજ્ઞાનિકોના 2 સમૂહોએ દ્રવ્ય વિશે વિચારધારાઓ રજૂ કરેલી છે. એક સમૂહ એમ માનતો હતો કે દ્રવ્ય લાકડાના ટુકડાની જેમ સતત છે, જ્યારે બીજો સમૂહ એમ માનતો હતો કે દ્રવ્ય રેતીના કણની માફક નાના નાના કણોનો બનેલો છે. હવે આપણે નીચેની પ્રવૃત્તિ વડે દ્રવ્યના સ્વભાવની બાબતોનો નિર્ણય કરીશું કે તે સતત છે કે કણોનો બનેલો છે. તો જો અહીંયા આપણે આપણી પહેલી પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ 1.1, કે શું કીધું છે કે 100 ml નું એક બીકર લો, તેને પાણીથી અડધું ભરીને તેના પાણીના સ્તર પર નિશાન કરો. તો જો 100 ml નું કોઈ બીકર લીધું છે અને શું કર્યું છે? પાણીથી અડધું ભરી અને તેને નિશાન કરવાનું કહ્યું છે. તેમાં થોડી ખાંડ, મીઠું નાખીને કાચના સળિયા વડે હલાવો. પછી શું કીધું છે? તો કે કોઈ ચમચીની મદદથી એમાં ખાંડ અથવા તો મીઠું નાખી અને શું કર્યું છે? કાચના સળિયાની મદદથી એને હલાવવાનું કહ્યું છે. પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં તેનું અવલોકન કરો. તમારા મત મુજબ ઓગળેલ ખાંડ, મીઠું શું થયું હશે? તે ક્યાં અદૃશ્ય થઈ ગયા? પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થાય છે? તો આ બધા શું છે? તો કે આપણને પ્રશ્ન પૂછવામાં આવે છે કે કોઈ આપણે 100 ml નું બીકર લઈએ, એમાં પાણી રાખીએ અને એને આપણે પેલા નિશાની કરી લે કે એ અડધું ભરેલું છે. પછી એમાં ખાંડ કે મીઠું નાખવામાં આવે. પછી શું? તો કે એને કાચના સળિયાની મદદથી હલાવવામાં આવે. તો શું થાય છે કે આપણને બધાને ખબર છે કે જે ખાંડ અથવા તો મીઠું આપણે નાખેલું હોય છે કેવું થઈ જાય છે? પાણીમાં
અદ્રશ્ય થઈ જાય છે. તો આ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે આપણે દ્રવ્ય એ કણોનું બનેલું છે તે વિચારની જરૂર પડે છે. ચમચીમાં કે જે મીઠું કે ખાંડ હતું તે સમગ્ર પાણીમાં ઓગળી ગયેલ છે, જે આકૃતિ 1.1 માં આપણે જોઈ શકીએ છીએ. જ્યારે આપણે મીઠાને પાણીમાં ઓગાળીએ છીએ ત્યારે પાણીના કણો વચ્ચેના ખાલી સ્થાનોમાં મીઠાના કણો સમાઈ જાય છે. તો જો પહેલા જ આપણે કીધું છે કે જે દ્રવ્ય હોય છે એમાં શું હોય છે, તો કે જગ્યા હોય છે. અને એ આપણું વહેલું ભૌતિક ગુણધર્મ શું છે, તો કે દ્રવ્ય કેવું, તો કે નાના નાના કણોનું બનેલું હોય છે. તો જ્યારે આપણે પાણી છે તેમાં મીઠું અથવા તો ખાંડ ઓગાળીએ તો શું થાય છે, તે ઓગળી જાય છે. અને એ ક્યાં ઓગળીને જતા રહે છે, કે જે પાણીમાં રહેલી જે ખાલી જગ્યા દેખાય છે તમને આકૃતિમાં, એમાં શું થાય છે, તો કે સમાઈ જાય છે. બીજું આપણને શું આપેલું છે, તો કે દ્રવ્યના આ કણો કેટલા સૂક્ષ્મ હોય છે. હવે આપણને ખબર પડી ગઈ છે કે દ્રવ્ય છે એ કણોનું બનેલું હોય છે, પણ એ કણો કેટલા પ્રમાણમાં સૂક્ષ્મ હોય છે. તો એના માટે પણ આપણને શું આપી છે, તો કે પ્રવૃત્તિ આપી છે કે પોટેશિયમ પરમેંગનેટ એટલે કે KMnO4 ના સ્ફટિકના 2-3 કણ લઈ તેને 100 ml પાણીમાં ઓગાળવાના કીધા છે. પ્રવૃત્તિ આગળ વધારીએ તેના પહેલા આપણે અહીંયા સમજી લઈએ કે દળનો SI એકમ કિલોગ્રામ એટલે કે કેજી છે. કદનો SI એકમ ઘન મીટર એટલે કે મીટરની 3 ઘાત છે. કદ માપવા માટે સામાન્ય રીતે વપરાતો એકમ લીટર એટલે કે એને L તરીકે પણ દર્શાવી શકીએ છીએ. 1 લીટર બરાબર 1 ડેસીમીટર ક્યુબ, 1 લીટર બરાબર 1000 ml અને 1 ml બરાબર 1 સેન્ટીમીટર ક્યુબ છે. હવે આપણને પ્રશ્ન થતો હશે કે ડેસીમીટર એટલે શું, તો કે 1 ડેસીમીટરને આપણે કેવી રીતના દર્શાવી શકીએ, કે 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર તરીકે આપણે એને દર્શાવી શકીએ છીએ. તો જો આ પ્રવૃત્તિ આપણને શું કહેતી હતી કે પોટેશિયમ પરમેંગનેટ 2-3 કણ લઈ તેને 100 ml પાણીમાં ઓગાળવાના છે. ત્યારબાદ શું કરવાનું છે, તો કે આ દ્રાવણથી આશરે 100 ml દ્રાવણ લઈ તેને 90 ml સ્વચ્છ પાણીમાં ઉમેરો. તો જો સૌ પ્રથમ શું કરવાનું કીધું, તો કે 100 ml પાણીમાં 2-3 પોટેશિયમ પરમેંગનેટના ટુકડા નાખવાના કીધા. પછી આ દ્રાવણને આશરે 10 ml દ્રાવણ લઈ તેને 90 ml સ્વચ્છ પાણીમાં ઉમેરવાનું કીધું. પછી તો કે આ રીતે બનેલા દ્રાવણમાંથી 10 ml દ્રાવણ લઈ તેને ફરીવાર 90 ml સ્વચ્છ પાણીમાં ઉમેરો. આ જ પ્રકારે દ્રાવણને 5 થી 8 વખત મંદ બનાવો. હવે શું હજી પાણી રંગીન હશે, પાણી રંગીન રહેશે? તો જો અહીંયા આપણે શું કીધું છે, તો કે દ્રવ્યના કણો કેટલા નાના સૂક્ષ્મ છે તેનું અનુમાન કરો. દરેક મંદન વખતે પાણીનો રંગ આછો થતો જાય છે અને છતાં તે દ્રાવણ રંગીન દેખાય છે. તો જો અહીંયા આપણે શું, તો કે 100 ml પાણી છે, એમાં શું આપણે 2-3 ટુકડા પોટેશિયમ પરમેંગનેટના નાખ્યા છે. એમાંથી આપણે શું કર્યું છે, તો કે 10 ml પાણી લઈ અને 100 ml માં નાખ્યું છે. ફરી 10 ml પાણી લઈ ફરી 100 ml માં નાખ્યું, ફરી 10 ml પાણી લઈ ફરી 100 ml માં નાખ્યું. છતાં પણ જે દ્રાવણનો કલર છે એ આછો થતો જાય છે, પણ એકદમ પાણી જેવો થતો નથી. આ પ્રયોગ દર્શાવે છે કે પોટેશિયમ પરમેંગનેટ સ્ફટિકના થોડા જ કણો પાણીમાં મોટા કદના જથ્થાને એટલે કે આશરે 1000 લીટર રંગીન બનાવે છે. આમ આપણે એવો નિષ્કર્ષ તારવી શકીએ છીએ કે પોટેશિયમ પરમેંગનેટના એક સ્ફટિકમાં લાખો કણો રહેલા છે, જે વધુ ને વધુ નાના કણોમાં વિભાજિત થાય છે. તો જો આનું નિષ્કર્ષ શું થાય છે, તો કે આપણે ભલે પણ કોઈ પણ દ્રવ્યનું નાનામાં નાનો કણ લઈએ છીએ, ભાગ લઈએ છીએ, છતાં પણ એ શું છે, તો કે વધારે નાના નાના કણોમાં વિભાજિત થતો જાય છે, પણ પોતાનો ગુણધર્મ છોડતો નથી. પોટેશિયમ પરમેંગનેટને બદલે ડેટોલનું 2 મિલીલીટર દ્રાવણ લઈ આ જ પ્રકારે પ્રવૃત્તિ કરી શકાય છે. તે દ્રાવણને વારંવાર મંદ કરવા છતાં ડેટોલની વાસ એટલે કે સ્મેલ આવ્યા કરે છે. આ કાર્ય તમે તમારી ઘરે પણ કરી શકો છો. દ્રાવણના કણો અતિ સૂક્ષ્મ છે. આટલા સૂક્ષ્મ કણો આપણી કલ્પનાની બહાર છે.
એ તમે જેમ જેમ એનું વિભાજન કરતા જાઓ એમ નાના નાના કણોમાં વિભાજિત થતા જાય છે. એટલે અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે દ્રાવણના કણો છે એ કેવા છે તો કે અતિ સૂક્ષ્મ છે, એટલા સૂક્ષ્મ કે આપણા શું કહેવાય કે કલ્પનાથી પણ પરે છે. હવે શું આવ્યું છે તો કે દ્રવ્યના કણોની લાક્ષણિકતા. દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા રહેલી હોય છે. પહેલી વહેલી લાક્ષણિકતા કઈ છે આપણી તો કે દ્રવ્યના જે કણો છે એની વચ્ચે શું હોય છે તો કે ખાલી જગ્યા રહેલી હોય છે. તો જો પ્રવૃત્તિ 1.1 અને 1.2 આપણે જોયું કે ખાંડ, મીઠું, ડેટોલ કે પોટેશિયમ પરમેંગેનેટના કણો પાણીમાં એકસરખા પ્રમાણમાં વહેંચાય છે. તે જ રીતે જ્યારે આપણે ચા, કોફી કે લીંબુ પાણી બનાવીએ છીએ ત્યારે એક પ્રકારના દ્રવ્યના કણો બીજા પ્રકારના દ્રવ્યના કણો વચ્ચેની જગ્યામાં ગોઠવાઈ જાય છે. તે દર્શાવે છે કે દ્રવ્યના કણો વચ્ચે પૂરતી ખાલી જગ્યા હોય છે, અને આ પૂરતી ખાલી જગ્યા હોવાના કારણે જ આપણે શું થાય છે તો કે જે તે મિશ્રણ કરી શકીએ છીએ, અથવા તો આપણે જે તે બે મિશ્રણ વચ્ચેમાં એકબીજાને સમાઈ જાય છે તો એનું પણ કારણ આપણે કહી શકીએ. બીજું શું છે તો કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. તો કે જો એના માટે શું કીધું છે તો કે આપણને પ્રવૃત્તિ આપેલી છે, 3 પ્રવૃત્તિ આપેલી છે, અને એના નિષ્કર્ષ ઉપર આપણે કહીશું કે દ્રવ્યના કણો સતત ગતિશીલ કેવી રીતના હોય છે. તો કે તમારા વર્ગના કોઈ એક ખૂણામાં સળગાવ્યા વગરની અગરબત્તી મૂકો. તેની સુગંધ લેવા માટે તમારે તેની કેટલું નજીક જવું પડે છે. હવે આ અગરબત્તીને સળગાવો, શું થશે, શું દૂરથી આપણને તેની સુગંધ મળે છે. તમારો અવલોકનને નોંધો. તો આપણને ખબર છે કે સળગતી મીણબત્તી હોય તો એનો જે ધુવાળો છે એ શું થાય તો કે આખા વર્ગમાં ફેલાઈ જાય છે. એના લીધે આપણે એની પાસે જવું નથી પડતું. અને એના સિવાય જ્યારે મીણબત્તી સળગતી ના હોય અથવા તો સળગાવ્યા વગરની હોય ત્યારે એવું થતું નથી. પછી તો કે બીજી પ્રવૃત્તિ, પાણીથી ભરેલા 2 પ્યાલા કે બીકર લો. ભૂરી અથવા લાલ શાહીમાં નું એક ટીપું પ્રથમ બીકરની દિવાલ બાજુથી ધ્યાનપૂર્વક અને ધીમેથી ઉમેરો. બીજા બીકરમાં તે જ પ્રકારે મધનું એક ટીપું ઉમેરો. તે બંને બીકરના દ્રાવણને તમારા ઘર અને વર્ગના કોઈ એક ખૂણામાં હલાવ્યા વિના મૂકી રાખો. તમારા અવલોકનને નોંધો. શાહીનું ટીપું ઉમેર્યા પછી તરત જ તમે શું અવલોકન કર્યું? મધનું ટીપું ઉમેર્યા પછી તરત જ તમે શું અવલોકન કર્યું? શાહીના રંગને એકસમાન રીતે પાણીમાં ફેલાવતા પ્રસરતા કેટલા કલાક અથવા તો દિવસો લાગે છે. અને ત્રીજી પ્રવૃત્તિ આપણને શું કીધી છે તો કે ગરમ પાણીના ભરેલા એક પાત્રમાં તથા ઠંડા પાણી ભરેલા બીજા પાત્રમાં કોપર સલ્ફેટ એટલે કે CuSO4 અથવા તો પોટેશિયમ પરમેંગનેટ KMnO4 સ્ફટિકનું એક કણ ઉમેરી તેને એક બાજુ રાખી મૂકો. દ્રાવણને હલાવશો નહીં, સ્ફટિકને તળિયે બેસવા દો. પાત્રમાં ઘન સ્ફટિકની બરાબર ઉપરના ભાગમાં શું દેખાય છે? સમય પસાર થતાં શું થાય છે? તેના દ્વારા ઘન અને પ્રવાહી કણો વિશે શો ખ્યાલ આવે છે? શું તાપમાન બદલાતા મિશ્ર થવાનો દર બદલાય છે? શા માટે અને કેવી રીતે? હવે શું કીધું છે તો કે ઉપરયુક્ત 3 પ્રવૃત્તિઓ એટલે કે 1.3, 1.4 અને 1.5 ના આધારે આપણે નીચે પ્રમાણેના તારણ પર પહોંચી શકીએ છીએ. તો જો આપણે આ 3 પ્રવૃત્તિ જોઈ તો એનું તારણ શું કાઢી શકીએ છીએ તો જો એ આપણે સમજીએ તો કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, એટલે કે તે ગતિ ઉર્જા ધરાવે છે. તાપમાન વધતા દ્રવ્યના કણોની ગતિ વધે છે, જેથી આપણે કહી શકીએ કે તાપમાન વધતા કણોની ગતિ શું થાય છે તો કે વધે છે. તો જો આપણને આગળનામાં જે આપણો ગુણધર્મ હતો એ જ કહ્યું છે કે દ્રવ્યના કણો કેવા છે તો સતત ગતિશીલ હોય છે. તો એના માટે આપણે શું કર્યું તો કે પ્રવૃત્તિ જોઈને એમાં પહેલા વહેલા શું આપણે જોયું તો કે દ્રવ્યના કણો કેવા છે તો કે સતત ગતિશીલ હોય છે, એટલે કે તે ગતિ ઉર્જા ધરાવે છે. તાપમાન વધતા દ્રવ્યના કણોની ગતિ વધે છે, જેથી આપણે કહી શકીએ કે તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે છે. ઉપરયુક્ત ત્રણેય પ્રવૃત્તિમાં આપણે જોયું કે દ્રવ્યના કણો એકબીજાના આંતરમિશ્રિત થયેલા હોય છે, કારણ કે એક દ્રવ્યના કણો વચ્ચેની ખાલી જગ્યા બીજા દ્રવ્યના કણો ગોઠવાયેલા છે. આ પ્રકારે બે જુદા જુદા પ્રકારના દ્રવ્યો કણોની એકબીજામાં આંતરમિશ્રિત થવાની ઘટનાને શું કહેવામાં આવે છે તો કે
પ્રસરણ તરીકે ઓળખવામાં આવે છે. કોના તરીકે ઓળખવામાં આવે છે? તો કે પ્રસરણ તરીકે ઓળખવામાં આવે છે. આપણે એ પણ જોઈ શકીએ છીએ કે તાપમાન વધતા પ્રસરણ વધુ ઝડપી બને છે અને એનું કારણ પણ પૂછ્યું છે. પછી શું કીધું છે? તો કે દ્રવ્યના કણો શું કરે છે? તો કે એકબીજાને આકર્ષે છે. હવે આપણે આપણો આગલો ગુણધર્મ છે એ શું કીધું છે? તો કે જે દ્રવ્યના કણો હોય છે એ શું કરે છે? તો કે એકબીજાને આકર્ષે છે. તો એવું કેવી રીતના? તો કે રમતને કોઈ મેદાનમાં રમો. આ રમતને કોઈ મેદાનમાં રમો. નીચે દર્શાવ્યા પ્રમાણે 4 જૂથ બનાવી માનવ સાંકળ રચો. પ્રથમ જૂથ ઈદુમિસ્મી નૃત્યકારની માફક એકબીજાને પાછળથી બાજુએથી હાથ પરોવી પકડી રાખો. જો તમને અહીંયા આકૃતિમાં દેખાય છે એ પ્રમાણે. પછી શું કીધું છે? તો કે બીજા જૂથ એકબીજા હાથ પકડીને માનવ સાંકળ રચશે. ત્રીજું જૂથ એકબીજા સાથે માત્ર આંગળીઓના ટેરવાના સ્પર્શથી માનવ સાંકળ રચશે. ચોથું જૂથ આ ત્રણેય જૂથોમાં રચાયેલી સાંકળને એક પછી એક તોડીને શક્ય તેટલા નાના જૂથ બનાવવાનો પ્રયત્ન કરશે. કયા જૂથને તોડવું સરળ હતું? શા માટે? તો અહીંયા આપણને એ પ્રવૃત્તિ આપી છે. એ શું કરવાનું છે? જો આપણે દરેક વિદ્યાર્થીને દ્રવ્યના કણ તરીકે ગણીએ તો કયા જૂથના દ્રવ્યના કણો એકબીજાને મહત્તમ બળથી જકડી રાખે છે? તો આપણને ખબર છે કે જે કણો એકબીજાથી વધારે નજીક હશે, એકબીજાથી વધારે નજીકથી જોડાયેલા હશે, એને દૂર કરવા શું કહેવાય? તો કે મુશ્કેલ થશે. પછીની પ્રવૃત્તિ શું છે? તો કે એક લોખંડની ખીલી, ચોકનો ટુકડો અને રબર બેન્ડ લો. તેને હથોડી વડે પ્રહાર કરીને, કાપીને અથવા તો ખેંચીને તોડવાનો પ્રયત્ન કરો. ઉપર્યુક્ત ત્રણેય પ્રવૃત્તિઓ પૈકી પદાર્થો પૈકી શામાં કણો એકબીજા સાથે પ્રબળ બળ તો આપણને ખબર છે કે ઉપરયુક્ત ત્રણેય પદાર્થોમાં જે લોખંડની ખીલી છે તે શું છે? તો કે સૌથી મજબૂત વસ્તુ છે અને જે આપણે ચોકનો ટુકડો અથવા તો રબરની બેન્ડ છે તો એની કમ્પેરિઝનમાં શું છે? તો કે ઓછું મજબૂત હશે. પ્રવૃત્તિ 1.8 શું કહે છે? તો કે એક પાત્રમાં થોડું પાણી લો. તમારી આંગળી વડે પાણીની સપાટીને કાપવાનો પ્રયત્ન કરો. શું તમે પાણીની સપાટીને કાપી શક્યા? પાણીની સપાટી ભેગી રહેવા માટે કારણ શું હોઈ શકે છે? તો આપણે આંગળીથી પાણીની સપાટી કાપવામાં શું અસક્ષમ છે? તો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે પાણીની સપાટી ભેગી રહેવા માટેનું કારણ શું હોઈ શકે છે? તો કે ઉપરયુક્ત ત્રણેય પ્રવૃત્તિઓ સૂચવે છે કે દ્રવ્યના કણો વચ્ચે એક બળ કાર્યરત હોય છે. આ બળ કણોને એકબીજા સાથે જકડી રાખે છે. દ્રવ્યના કણો વચ્ચે આ પ્રકારનું આકર્ષણ બળ એ એકબીજા કરતા દ્રવ્યમાં અલગ અલગ હોય છે. તો જો આ બધું વસ્તુઓ હોવાનું કારણ શું છે? અલગ અલગ દ્રવ્યમાં અલગ અલગ લાક્ષણિકતા, ક્ષમતા કેવી રીતના હોય છે? તો કે દ્રવ્યના કણો વચ્ચે એક બળ હોય છે અને આ બળ કણોને એકબીજા સાથે જકડી રાખવાનું કાર્ય કરે છે. દ્રવ્યના કણો વચ્ચેનું આ પ્રકારનું આકર્ષણ બળ એક કરતા બીજા દ્રવ્યમાં અલગ અલગ હોય છે. તો જો અહીંયા હવે આપણે દ્રવ્યને લગતા અમુક પ્રશ્નો પૂછ્યા છે. તો પહેલું શું છે? તો કે નીચેના પૈકી કયા દ્રવ્યો છે? તો જો ખુરશી છે દ્રવ્ય છે, હવા છે દ્રવ્ય છે, એ પછી શું છે? તો કે લીંબુ છે, ઠંડી છે, લીંબુ છે, પાણી છે, અત્તરની સુગંધ છે. તો એમાં આપણે શું કહેવાય કે ઘણી વસ્તુઓને આપણે દ્રવ્ય તરીકે ઓળખી શકીએ અને ઘણી વસ્તુઓને દ્રવ્ય તરીકે ઓળખી શકીએ નહીં. તો આપણે ખબર છે કે પ્રેમ છે અથવા તો ધિક્કાર છે, પછી વિચાર છે, તો એ બધી વસ્તુ કેવી છે કે જે આપણે માત્ર અનુભવી શકીએ છીએ પણ એને કોઈ જગ્યા નથી, કદ નથી. પણ જ્યારે ખુરશી છે, હવા છે, સુગંધ છે, બદામ છે, પછી લીંબુ છે, પાણી છે, અત્તરની સુગંધ છે, તો એ બધી વસ્તુઓ કેવી છે? તો કે ભલે હવા કે ઠંડી કે આપણે અત્તરની સુગંધ છે એમાં ભલે કદ ના હોય પણ આપણે એને મહેસૂસ કરી શકીએ છીએ અથવા તો આપણને ખબર પડે છે. આપણે આગળ પણ જોયું હતું જે અગરબત્તીના ઉદાહરણ દ્વારા કે અગરબત્તીના ધુમાડા દ્વારા પ્રસરણ પામે ને આપણે એની સુગંધ લઈ શકીએ છીએ. તો એ ભલે એક અતિ સૂક્ષ્મપણે આપણે દ્રવ્યના અર્થમાં આપણે એને લઈ શકીએ. પછી બીજો પ્રશ્ન શું છે? તો કે નીચેના
અવલોકનો માટેના કારણો આપો. તો કે ગરમ ખોરાકની સોડમ એટલે કે વાસ થોડા મીટર દૂર સુધી પણ આવે છે, જ્યારે ઠંડા થઈ ગયેલા ખોરાકની સોડમ લેવા માટે તેની વધુ નજીક જવું પડે છે. એ પણ આપણે અગરબત્તીવાળા ઉદાહરણથી જોઈ શકીએ છીએ કે ઠંડો ખોરાક હોય છે તો એ શું હોય છે તો કે એમાં રહેલી સોડમ હવામાં એટલી પ્રસરતી નથી, જ્યારે ગરમ છે, ગરમ હવા છે એ શું કરે છે તો કે જે વાતાવરણમાં ઝડપથી પ્રસરે છે, અને એના લીધે આપણે શું તો કે એની વાસ અથવા તો સોડમ છે એ આપણે દૂર હોઈએ છતાં પણ લઈ શકીએ છીએ. પછી તો કે ત્રીજો પ્રશ્ન શું પૂછવામાં આવ્યો છે કે તરવૈયો સ્વિમિંગ પુલમાં પાણીના પ્રવાહને કાપીને આગળ વધી શકે છે, અહીં દ્રવ્યનો કયો ગુણધર્મ લાગુ પડે છે? તો જો આપણે જોયું હતું કે દ્રવ્ય શું છે તો કે એની વચ્ચે ઘણી જગ્યાઓ હોય છે. દ્રવ્યો કેવું હોય છે તો કે નાના નાના કણોનો બનેલો હોય છે, અને આ જે મુખ્ય કારણ છે કે દ્રવ્યોના કણો હોય છે એમાં શું હોય તો કે જગ્યા હોય છે, અને દ્રવ્યના કણોમાં રહેલી જગ્યાના કારણે શું થાય છે તો કે જે તરવૈયો હોય છે એ પાણીના પ્રવાહને કાપીને આગળ વધી શકે છે. પછીનો પ્રશ્ન શું છે તો કે દ્રવ્યના કણોમાં કયા પ્રકારની લાક્ષણિકતાઓ હોય છે? તો જો આપણે ઘણી જોઈ છે દ્રવ્યના કણોની લાક્ષણિકતા. જો આપણે જોઈએ તો પહેલું વહેલું શું છે તો કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા હોય છે, દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. એના સિવાય દ્રવ્યના જે કદ હોય છે, કણો હોય છે એનું કદ અતિ નાનું હોય છે, અથવા દ્રવ્યો વચ્ચે જગ્યા હોય છે. તો આ બધી તેની વિવિધ લાક્ષણિકતાઓ આપણે કહી શકીએ છીએ. પછી શું આપેલું છે તો કે દ્રવ્યની અવસ્થાઓ આપેલી છે. તો કે દ્રવ્યની અવસ્થાઓ તમારી ચોપાસના દ્રવ્યોનું ધ્યાનથી અવલોકન કરો. તે જુદી જુદી અવસ્થાઓ ધરાવે છે. આપણે જોઈ શકીએ છીએ કે આપણી આસપાસના દ્રવ્યો 3 જુદી જુદી અવસ્થાઓ ધરાવે છે, અને આ 3 કઈ અવસ્થા છે તો કે ઘન છે, પ્રવાહી છે અને વાયુ છે. દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જુદા જુદા હોવાના કારણે દ્રવ્યની 3 અવસ્થાઓ ઉદ્ભવે છે. હવે આપણે દ્રવ્યની આ 3 અવસ્થાઓના ભૌતિક ગુણધર્મો વિશે વિસ્તૃતમાં અભ્યાસ કરીશું. પહેલું વહેલું કઈ છે તો કે દ્રવ્યની ઘન અવસ્થા. તો જો ઘન અવસ્થા માટે સૌપ્રથમ આપણને શું આપી છે તો કે પ્રવૃત્તિ આપી છે. તો કે નીચે દર્શાવેલી વસ્તુઓ એકઠી કરો. પેન છે, પુસ્તક છે, સોય છે અને લાકડાના દંડાનો ટુકડો. ઉપરયુક્ત વસ્તુને કોરા કાગળ પર મૂકી તેની ફરતે પેન્સિલ ફેરવો. તેના આકારની રેખાચિત્ર બનાવો. શું આ તમામ વસ્તુઓને ચોક્કસ આકાર, નિશ્ચિત સીમાઓ અને ચોક્કસ કદ હોય છે? તો કે હા. તેઓને હથોડી વડે ટીપવાથી કે તેઓને ખેંચવાથી કે એ નીચે પાડવાથી શું થાય છે તો કે આપણને ખબર છે કે એમાં નુકસાન થાય છે, તૂટી જાય છે, ફાટી જાય છે, એમાં ટુકડા થઈ જાય છે. તો એવું બધું થઈ શકે. શું આ તમામ વસ્તુ એકબીજામાં પ્રસરણ શક્ય છે? બળ લગાવીને આ વસ્તુઓને સંકોચવાનો એટલે કે દબાવવાનો પ્રયાસ કરો. શું તેનું સંકોચન થઈ શકે છે? તો જો ઉપરયુક્ત તમામ ઉદાહરણો ઘન પદાર્થના છે. આપણે જોઈ શકીએ છીએ કે આ દરેક વસ્તુઓને ચોક્કસ આકાર, નિશ્ચિત સીમાઓ અને ચોક્કસ કદ હોય છે, એટલે કે તેમને અવગણી શકાય તેવી નગણ્ય સંકોચનશીલતા છે. ઘન પદાર્થ પર બાહ્ય બળ લગાડવા છતાં તે પોતાનો મૂળભૂત આકાર જાળવી રાખે છે. ઘન પદાર્થ પર બળ લાગતા તે તૂટી શકે છે, પરંતુ તેના આકારમાં ફેરફાર થવો મુશ્કેલ છે. તેથી જ જેને દ્રઢ કહે છે. નીચે દર્શાવેલા વિધાનો ધ્યાનમાં લો. રબર બેન્ડ એટલે કે રબર રિંગ વિશે શું માની શકાય છે? શું ખેંચાણ આપીને તેના આકારમાં ફેરવી શકાય છે? શું તે ઘન છે? મીઠું અને ખાંડને જુદા જુદા આકાર ધરાવતા પાત્રમાં ભરવાથી તેમના આકાર પર પાત્રના આકાર જેવો થઈ શકે છે. શું તેઓ ઘન છે? વાદળી શું છે તે ઘન છે છતાં તેનું સંકોચન થઈ શકાય છે. શા માટે? આ તમામ ઘન છે કારણ કે બાહ્ય બળ લગાવતા રબર બેન્ડનો આકાર બદલાય છે, અને બાહ્ય બળ દૂર કરતા તે પુનઃ પોતાના મૂળ આકારને શું કરે છે તો કે ધારણ કરે છે. અતિશય બળ લગાડવાથી રબર બેન્ડ તૂટી પણ જાય છે. મીઠું અને ખાંડને આપણે હાથમાં રાખીએ કે પછી કોઈ રકાબી કે બરણીમાં રાખીએ તો પણ તેના સ્ફટિકના આકારમાં કોઈ બદલાવ થતો નથી. વાદળીને ખૂબ જ નાના છિદ્રો હોય છે જેમાં હવા ભરાયેલી હોય છે. જ્યારે આપણે તે દબાવીએ છીએ ત્યારે તેમાંથી હવા બહાર નીકળી જાય છે, જેને કારણે તેનું સંકોચન થાય છે. તો આ બધા શું હતા તો કે જે તે ઘન અવસ્થા છે તેના ગુણધર્મો આપણે કહી શકીએ છીએ. પછી શું આપેલું છે તો કે
પ્રવાહી અવસ્થા, તો કે પ્રવાહી અવસ્થાને સમજાવવા માટે પણ આપણે શું તો કે પ્રવૃત્તિ આપેલી છે. તો કે નીચે દર્શાવેલી વસ્તુ એકઠી કરો: પાણી, ખોરાક, રાંધવાનું તેલ, દૂધ, જ્યુસ અને ઠંડુ પીણું. પ્રયોગશાળામાં અંકિત નળાકારની મદદથી જુદા જુદા આકારના પાત્રોમાં 50 ml કદ પર નિશાની કરો. આ પ્રવાહીને ભોંયતળિયે ઢોળી દેવાથી શું થશે? કોઈ એક પ્રવાહીનું 50 ml કદ લઈ જુદા જુદા પાત્રમાં એક પછી એક ભરો. શું દરેક વખતે તેનું કદ સમાન રહેશે? શું પ્રવાહીઓના આકાર એકસમાન જળવાઈ રહે છે? પ્રવાહીને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડતા તે સરળતાથી વહન પામે છે. તો કે આપણે જોઈ શકીએ છીએ કે પ્રવાહીને નિશ્ચિત આકાર હોતો નથી, પરંતુ નિશ્ચિત કદ ધરાવે છે. આપણે એક ગ્લાસ પાણી લઈએ તો એને જુદા જુદા પદાર્થોમાં નાખતા એ શું પોતાનો આકાર બદલે છે, પણ પોતાના કદ એટલે કે જે એક ગ્લાસ જેટલું કદ છે એનું એમાં કંઈ વધારો કે ઘટાડો થઈ શકતો નથી. તેને જે પાત્રમાં ભરવામાં આવે છે તે પાત્ર જેવો આકાર ધારણ કરે છે. પ્રવાહીમાં વહનશીલતાનો ગુણ છે, તેથી જ તેનો આકાર બદલાય છે. એટલે જ પ્રવાહી સખત નહીં પરંતુ તરલ હોય છે. પ્રવૃત્તિ 1.4 અને 1.5ના સંદર્ભમાં આપણે જોયું કે ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકાય છે. વાતાવરણમાંના વાયુઓ પાણીમાં પ્રસરણ પામીને ઓગળે છે. આ વાયુઓ ખાસ કરીને ઓક્સિજન, O2 અને કાર્બન ડાયોક્સાઇડ CO2 એ જળચર પ્રાણીઓ અને વનસ્પતિઓના અસ્તિત્વ માટે આવશ્યક હોય છે. દરેક સજીવને પોતાના અસ્તિત્વ માટે શ્વાસ લેવો જરૂરી છે. દરેક જળચર પ્રાણી શ્વાસમાં પાણીમાં ઓગળેલા ઓક્સિજન લે છે. આ ઉપરથી આપણે એ નિષ્કર્ષ પર પહોંચી શકીએ છીએ કે ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રણેયનું પ્રસરણ હવામાં શક્ય છે. ઘનની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર વધુ હોય છે. તો એ શું? તો કે ઘન અને પ્રવાહીની સરખામણી કરી છે કે કોનો પ્રસરણ દર વધુ હોય છે. હવે શું કીધું છે કે કારણ કે પ્રવાહી, અને આપણને કારણ આપ્યું છે કે કારણ કે પ્રવાહી અવસ્થામાં દ્રવ્યના કણો સ્વતંત્ર રૂપે ગતિ કરે છે અને ઘનની સાપેક્ષમાં પ્રવાહીના કણો વચ્ચે ખાલી જગ્યા કેવી હોય છે? તો કે વધુ હોય છે. હવે શું આપ્યું છે? તો કે આપણી ત્રીજી અવસ્થા કઈ છે? તો કે વાયુ અવસ્થા. ગેસના એક સિલિન્ડરમાંથી ઘણા બધા ફુગ્ગાને ગેસમાં ભરવા. ફુગ્ગાવાળાનું તમે ક્યારેય અવલોકન કર્યું છે? તેને પૂછીને જાણો કે એક જ સિલિન્ડરમાંથી તે કેટલા ફુગ્ગામાં ગેસ ભરે છે. તેને પૂછો કે સિલિન્ડરમાં કયો ગેસ ભરેલો હોય છે. અને એના માટે આપણે શું આપ્યું છે? તો કે પ્રવૃત્તિ પણ આપેલી છે. તો કે 100 ml ની 3 સિરિંજ લો અને દરેકના શીર્ષ એટલે કે અગ્રભાગને આકૃતિ 4.1માં દર્શાવ્યા મુજબ રબરના બૂચથી બંધ કરી દો. દરેક સિરિંજના, જો તમને અહીંયા રબરનું બૂચ દેખાતું હશે, ના પિસ્ટનને દૂર કરો. પિસ્ટન છે જે એને દૂર કરવાનું છે. પ્રથમ સિરિંજમાં જ કંઈ જ ભરશો નહીં. બીજીમાં પાણી અને ત્રીજીમાં ચોકના ટુકડા ભરો. પિસ્ટનને ફરીથી સિરિંજમાં ભરાવી દો. સિરિંજના પિસ્ટનની ગતિશીલતા સરળ બનાવવા માટે તેને સિરિંજમાં ભરતી વખતે તેની સપાટી પર થોડું વેસેલીન લગાવો. હવે દરેક સિરિંજમાં રહેલી વસ્તુઓ સંકોચવા માટે સિરિંજના પિસ્ટનને દબાવવાનો પ્રયત્ન કરો. પછી શું આપેલું છે? તો કે તમે શું અવલોકન કર્યું? કઈ સ્થિતિમાં પિસ્ટનને સહેલાઈથી સિરિંજમાં જઈ શકે છે? તમારા અવલોકન પરથી તમે શું તારણ કાઢ્યું? તો આપણને ખબર છે કે જ્યારે તેમાં હવા હોય છે અથવા તો ચોકના ટુકડા હોય છે અથવા તો પાણી હોય છે, તો કે જે પ્રમાણે જે વસ્તુમાં ઘન છે, પ્રવાહી છે અને વાયુ છે, તો જે વસ્તુમાં કદ વધારે છે અથવા તો કદો વચ્ચે, જો અહીંયા તમને આકૃતિમાં દેખાય છે તો કે આ ઘન પદાર્થ છે, આ પ્રવાહી પદાર્થ છે અને વાયુ છે, તો જે પ્રમાણે જે કણો વચ્ચે ઓછી જગ્યા હશે, જે એને આપણને પિસ્ટનની નીચે નાખવામાં શું કહેવાય? તો કે ઓછી મહેનત કરવી પડી હશે. આપણે જોયું કે ઘન તેમજ પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન વધુ માત્રામાં થાય છે. આપણા ઘરમાં ખોરાક રાંધવા માટે પાણી વપરાતો પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ, LPG અથવા તો આપણે જોયું કે ઘન તેમજ પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન ઘણી વધુ માત્રામાં થાય છે.
આપણા ઘરોમાં ખોરાક રાંધવા માટે વપરાતો પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ એટલે કે એલપીજી અથવા તો હોસ્પિટલમાં વપરાતો ઓક્સિજન સિલિન્ડરમાં સંકોચિત વાયુ હોય છે. હાલના સમયમાં વાહનોમાં ઈંધણ બળતણ તરીકે સંકોચિત કુદરતી વાયુ એટલે કે સીએનજીનો ઉપયોગ થાય છે. ઉચ્ચ સંકોચનશીલતા કારણે વાયુના અતિશય વધુ કદને ઓછા કદ ધરાવતા સિલિન્ડરમાં સંકોચિત કરી શકાય છે અને સહેલાઈથી એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકાય છે. આપણી નાસિકા છિદ્રના છિદ્રો સુધી પહોંચી શકતી સોડમને કારણે રસોઈઘરમાં પ્રવેશ કર્યા સિવાય આપણે જાણી શકીએ છીએ કે રસોઈઘરમાં શાની રસોઈ થઈ રહી છે. આ સોડમ આપણા સુધી કેવી રીતે પહોંચે છે? ખોરાકની સોડમના કણો હવામાં ભળી જાય છે અને હવાના ફેલાઈને રસોઈઘરમાંથી આપણા સુધી પહોંચે છે. આ સોડમના કણો હજી દૂર સુધી પણ જઈ શકે છે. રાંધેલા ગરમ ખોરાકની સોડમ આપણી આસે થોડા જ ક્ષણોમાં પહોંચી જાય છે. તેની ઘન તેમજ પ્રવાહી કણોના પ્રસરણ માટે સરખામણી કરો. કણોની ઝડપી ગતિ અને કણો વચ્ચેના વધુને વધુ અવકાશને કારણે વાયુઓનું અન્ય વાયુઓમાં પ્રસરણ ખૂબ ઝડપથી થાય છે. પછી તો કે વાયુ અવસ્થામાં કણોની ગતિ એટલે કે હલનચલન અસ્તવ્યસ્ત એટલે કે અનિયમિત અને વધુ હોય છે. આ અસ્તવ્યસ્ત ગતિને કારણે કણો એકબીજા સાથે તેમની પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવે છે. પાત્રની દિવાલ પરના વાયુ કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લગાતા બળને કારણે વાયુનું દબાણ ઉદ્ભવે છે. તો જો અહીંયા આપણને સમજાવવામાં આવ્યું છે કે વાયુનું દબાણ કેવી રીતના ઉદ્ભવે છે. તો કે વાયુ અવસ્થામાં કણોની ગતિ એટલે કે એનું હલનચલન કેવું હોય છે? તો કે અસ્તવ્યસ્ત અને વધુ હોય છે. આ અસ્તવ્યસ્ત ગતિને કારણે કણો એકબીજા સાથે તેમજ પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવે છે. પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને કારણે વાયુનું દબાણ ઉદ્ભવે છે. તો જો અહીંયા ઘન છે, પ્રવાહી છે અને વાયુ છે. આ ત્રણેય આપણને દર્શાવ્યા છે. તો જો અહીંયા એમના કણો છે એકબીજા સાથે એકદમ નજીકથી ગોઠવાયેલા છે. અહીંયા પ્રવાહી અવસ્થામાં થોડાક દૂર છે અને વાયુ અવસ્થામાં એકબીજાથી અતિશય દૂર જોવા મળે છે. એ, બી અને સી દ્રવ્યની ત્રણેય અવસ્થાઓના કણોનું વ્યવસ્થિત વિવર્ધિત એટલે કે મોટું સ્વરૂપ ચિત્રમાં દર્શાવી છે. ત્રણેય અવસ્થાઓમાં કણોની ગતિ જોઈ શકાય છે અને તેની સરખામણી કરી શકાય છે. તેના પછી આપણને શું આપેલું છે? તો કે વિવિધ પ્રશ્નો આપેલા છે. તો મિત્રો આ પ્રશ્નોનો તમારે જાતે જવાબ શોધવાનો છે. આપણે નેક્સ્ટ જ્યારે મળશું ત્યારે હું આ પ્રશ્નોના બધા જ પ્રશ્નોના આન્સર આપીશ. પણ મને આશા છે કે તમે આ પ્રશ્નોના આન્સર તમે તમારી રીતના ગોતશો અને કમેન્ટ બોક્સમાં તેના જવાબ જણાવશો. તો આપણને આ વિડીયો અહીં સુધી રાખીએ અને આગળ શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.